બલિદાન ક્યારે એળે નથી જતા. તત્કાલીન ઇતિહાસ આ બલિદાનોને મૂલવાની ક્ષમતા ધરાવતો હોય કે ન ધરાવતો હોય, ઇતિહાસની અટારીએ નામ ચડ્યું હોય કે ન ચડ્યું હોય, પણ રક્તનું પ્રત્યેક બુંદ માનવ જીવનના કલ્યાણને માટે ક્યારેક ને ક્યારેક ઉગી નીકળતું હોય છે. અને આજે સમગ્ર વીરતાના દર્શન કરવાનું સામર્થ્ય આ વીર ભૂમિએ લીધું છે. અને આપણે એને નમન કર્યા. અને હું જેમણે પણ આ પરંપરા ઉભી કરી છે, ભૂલાઈ ગયેલી વાતોને ફરી પુનઃસ્મરણ કરાવી છે. એક પ્રસંગ તરીકે આ ભૂમિને નમન કરવા માટેનો અવસર પૂરો પાડ્યો છે. જેમને આ વિચાર આવ્યો, જેમણે આ પ્રયાસ આદર્યો, તેવા સૌ મિત્રો અનેક અનેક અભિનંદનના અધિકારી. કારણ કે આપણે ત્યાં તો ઇતિહાસ ભૂલાવવા માટેનો વ્યવસ્થિત પ્રયાસ ચાલી રહ્યો છે. અને આજથી નથી ચાલ્યો, 1834 થી ચાલ્યો છે. આ લોર્ડ મેકાલોએ જે પરંપરા ઉભી કરી કે ભારતના લોકો ભારતના પોતાની વિરાસતને ભૂલી જાય, એ કાર્યક્રમ આ લોર્ડ મેકાલોના માનસ પુત્રો આજે પણ કરી રહ્યા છે. આ ભૂલવાડવા વાળાની મથામણ કરનારાઓને આનાથી મોટો જડબે સલાહ કોઈ જવાબ જ ના હોય. આ કાર્યક્રમમાં જ મોટી વીરતા છે ભાઈ, આ જ મોટી વીરતા છે.